कैसा हराया। રાજકારણમાં ક્યારે બાજી પલટાઈ જાય તે કહેવું મુશ્કેલ છે। ગઈકાલ સુધી જે ચહેરો જીતના નશામાં ચૂર હતો, આજે એ ચહેરો કાયદાની જાળમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે। વાત થઈ રહી છે થાણેની HAIMIની નગર સેવિકા સહર શેખની, જેણે દિગ્ગજ નેતા જીતેન્દ્ર ચાવડાના ઉમેદવારને હરાવીને એક ડાયલોગ માર્યો હતો, કેસા હરાયા। પણ આ કેસા હરાયા વાળી જીતનો પાયો એક મોટા જૂઠાણા પર રચાયો હતો। થાણે તહેસીલદારની તપાસમાં એક એવી વાત બહાર આવી જેને AIMIMના ગઢમાં સન્નાટો પાથરી દીધો। ખુલાસો એ થયો છે કે સહર શેખના પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે જ નહીં, તેઓ તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વતની છે। તો પછી મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણ આવ્યું ક્યાંથી? આરોપ છે કે શહેરના પિતા યુનુસ શેખે સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખી પ્રવાસીઓ માટેના ફોર્મ 10ની જગ્યાએ ખોટી રીતે ફોર્મ 8 ભરીને નકલી જાતિવાદ પ્રમાણપત્ર કઢાવી લીધું અને હવે આ જ નકલી પ્રમાણપત્ર તેમના ગળાનો ગાળિયો બની ગયું છે। તહસીલદારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે શહેરના પિતા સામે FIR દાખલ કરો, પણ સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ પહોંચે તે પહેલા સહર શેખ અને તેના પિતા ક્યાં ગાયબ થઈ ગયા? શા માટે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી નોટ રીચેબલ છે? શું તેમને ધરપકડનો ડર સતાવી રહ્યો છે? જો આરોપો સાચા સાબિત થશે તો સહર શેખનું નગર સેવક પદ છીનવાઈ જશે। વિરોધીઓને કેસા હરાયા પૂછનારી શહેર આજે પોતાને જ વણાયેલા જાળમાં ફસાઈ ગઈ છે। તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ, દેશ પરદેશ।